Hello friends, BCom Sem 1 Subject General English Grammar and Composition. આપણે થર્ડ લેક્ચરની અંદર આજે ગ્રામર આપણે આગળ ચાલુ રાખીએ. આપણે અગાઉ પ્રેઝન્ટ ટેન્સ શીખેલા. એની અંદર પ્રેઝન્ટ ટેન્સના ત્રણ પ્રકાર, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એન્ડ થર્ડ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ વિશે આપણે માહિતી મેળવી. આજે આપણે પ્રેઝન્ટ ટેન્સની અંદર તેનો ચોથો પ્રકાર પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સની માહિતી મેળવશું અને ત્યારબાદ પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ વિશે આપણે આગળ જઈશું. તો ટેન્સ નંબર 4 પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, કે જેને આપણે ગુજરાતીમાં ચાલુ પૂર્ણ વર્તમાન કાળ તરીકે આપણે ઓળખીએ છીએ. હવે આપણે આમ જોઈએ તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ એક એવો કાળ છે કે જે ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળને જોડતી કડીરૂપ એવો કાળ તેને આપણે માની શકીએ. કેવા પ્રકારે કે આપણે જે અગાઉ જે કંઈ ત્રણ ટેન્સની અંદર શીખ્યા તે પ્રમાણે કે ફર્સ્ટ આપણે તેનો આપણે ઉપયોગ જોઈશું, ધેન વર્બ ફોર્મ, ધેન રિલેટેડ વર્ડ્સ એન્ડ અને તેના નંબર 4 એક્ઝામ્પલ્સ. તો પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ ક્યારે થાય? કે જ્યારે કોઈ ભૂતકાળમાં શરૂ થયેલ કોઈ ઘટના કે ક્રિયા વર્તમાનમાં ચાલુ હોય અને ભવિષ્યમાં ચાલુ રહેવાની સંભાવના હોય તેવું દર્શાવવા માટે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે મેં તમને હમણાં કહ્યું તે પ્રકારે કે ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્યકાળને જોડતી કડીરૂપ એક આવો એક જે કંઈ ટેન્સ છે કે જેની વાક્ય રચના આ પ્રકારની હોય તેને પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે કોઈ ક્રિયા, ફરીવાર સમજાવું તમને કે કોઈ ક્રિયા ભૂતકાળમાં શરૂ થયેલ હોય, અત્યારે ચાલુ છે અને ભવિષ્યમાં ચાલુ રહેવાની સંભાવના હોય. કે ફોર એક્ઝામ્પલ કે હું આ કોલેજમાં 25 વર્ષથી નોકરી કરું છું. હું આ કોલેજમાં 25 વર્ષથી નોકરી કરું છું. તો મારી નોકરીની શરૂઆત ક્યારે થઈ? તો 25 વર્ષ પહેલાં. એટલે કે ઘટના ક્યારે ચાલુ થઈ? ભૂતકાળમાં. નોકરી કરું છું એટલે કે વર્તમાનમાં ચાલુ છે અને હજુ પણ ભવિષ્યમાં એ ચાલુ રહેવાની છે. બરાબર કે કોઈ વિદ્યાર્થી 5 કલાકથી વાંચી રહ્યો હોય અને હજુ વાંચતો હોય તો તેના વિશે આપણે વર્ણન કરતા હોય તો કે તે 5 કલાકથી વાંચી રહ્યો છે. તો ઘટના ક્યારે ચાલુ થઈ? 5 કલાક પહેલાં. હજુ વાંચે છે અને વાંચવાનું બંધ કરેલ નથી. તો આ ભૂતકાળમાં શરૂ થયેલ કોઈ ક્રિયા અત્યારે ચાલુ હોય અને ભવિષ્યમાં ચાલુ રહેવાની સંભાવના હોય તેવું જ્યારે દર્શાવવું હોય ત્યારે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ તેનો ઉપયોગ વર્બ ફોર્મ વેરી સિમ્પલ, હેવ કે હેઝ પ્લસ બીન પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. ફરીવાર હેવ કે હેઝ પ્લસ બીન પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. રિલેટેડ વર્ડ આપણે જોઈએ તો કે મીન્સ કે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સની ઓળખ દર્શાવતા શબ્દો કયા? તો અહીંયા પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સની ઓળખ દર્શાવવા માટે સિન્સ અને ફોર જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. હવે સિન્સ એ શું છે અને ફોર એ શું છે? એટલે કે સિન્સ ક્યારે વપરાય અને ફોર એ ક્યારે વપરાય? તો સિન્સને પોઈન્ટ ઓફ ટાઈમ તરીકે ઓળખવામાં આવે છે અને ફોરને પીરિયડ ઓફ ટાઈમ તરીકે ઓળખવામાં આવે છે. હવે સિન્સ ધ પોઈન્ટ ઓફ ટાઈમ એટલે શું? કે જ્યારે કોઈ ઘટના કે ક્રિયાની શરૂઆત કોઈ નિશ્ચિત સમયે શરૂ થઈ હોય તેવું દર્શાવવા માટે સિન્સનો ઉપયોગ કરવામાં આવે છે. કે કોઈ ઘટના કે ક્રિયા 5 વાગે શરૂ થઈ છે તો આપણે સિન્સ 5 o'clock એવું કહી શકાય. કોઈ ઘટના કે ક્રિયા કે 1957માં
શરૂ થઈ છે તો સિન્સ 1957 એવું કહી શકાય કે કોઈ ઘટના કે ક્રિયા સવારમાં શરૂ થઈ છે તો સિન્સ મોર્નિંગ એવું આપણે મીન્સ કે કોઈ ઘટના કે ક્રિયા ભૂતકાળના એટલે કે કોઈ પણ સમયે ચોક્કસ સમયે શરૂ થઈ છે તેવું આપણે દર્શાવવા માટે સિન્સનો ઉપયોગ કરવામાં આવે છે, માટે તેને ધ પોઈન્ટ ઓફ ટાઈમ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે સિન્સ પછી કોઈ ચોક્કસ સમય એ દર્શાવવામાં આવે છે. નંબર 2 ફોર, FOR ફોર. તો ફોરનો ઉપયોગ છે એટલે મીન્સ કે ફોરને ધ પીરિયડ ઓફ ટાઈમ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે પીરિયડ મીન્સ કે કોઈ સમયગાળો, એટલે કે કોઈ સમયગાળો આપણને કોઈ ક્રિયા ક્યારે શરૂ થઈ હોય તે ઘટના મીન્સ કે એક્ઝેક્ટ સમય આપણને ખ્યાલ ન હોય, પરંતુ કેટલા સમયથી શરૂ છે તેનો અંદાજ આપણને હોય ત્યારે આપણે ફોરનો ઉપયોગ કરીએ છીએ કે 5 કલાકથી, 5 વર્ષથી, 2 અઠવાડિયાથી, 3 વર્ષથી. તો અહીંયા ફોર 5 hours, ફોર 3 months, ફોર અ વીક, ફોર હાફ એન અવર, બરાબર છે. એટલે કે અડધા કલાકથી, 1 કલાકથી, 3 મહિનાથી, 5 વર્ષથી એવું આપણે દર્શાવવું હોય ત્યારે ફોરનો ઉપયોગ કરવામાં છે કે ફોર પછી સમયગાળો દર્શાવવામાં આવે છે. તો સિન્સ અને ફોરનો ઉપયોગ ક્યારે થાય? ફરીવાર ધ સિન્સ મીન્સ કે સિન્સ એટલે કે ધ પોઈન્ટ ઓફ ટાઈમ, એટલે કે સિન્સ પછી કોઈ ચોક્કસ સમય રજૂ કરવામાં આવે છે કે ફોર એક્ઝામ્પલ સિન્સ મોર્નિંગ, સિન્સ 7 PM, સિન્સ 1991, બરાબર. તો આ પ્રકારે કોઈ ચોક્કસ સમય દર્શાવવા માટે સિન્સનો ઉપયોગ કરવામાં આવે છે. ફોર એ સમયગાળો દર્શાવે છે, એટલે પછી અહીંયા કોઈ ધ પીરિયડ ઓફ ટાઈમ એ રજૂ કરવામાં આવે કે ફોર એક્ઝામ્પલ સિન્સ હાફ એન અવર, સિન્સ 2 weeks, સિન્સ 1 year, બરાબર, સિન્સ અ યર. એટલે કે આ પ્રકારે કોઈ સમયગાળો દર્શાવવા માટે ફોરનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર વપરાતા રિલેટેડ વર્ડ તો સિન્સ અને ફોર, બરાબર છે. તો સિન્સ પછી શું વપરાય અને ફોર પછી શું વપરાય તેની આપણે માહિતી મેળવી. તો અહીંયા પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ દર્શાવવા માટે સિન્સ અને ફોરનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ તેના રિલેટેડ વર્ડ. નાવ નંબર 4 ઇન પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એક્ઝામ્પલ્સ. પેલા આપણે સિન્સ ને રિલેટેડ 1-2 એક્ઝામ્પલ હું તમને કહું કે ધ સ્ટુડન્ટ્સ have been playing since morning. She has been cooking food since 7 AM. તેણી સવારના 7 વાગ્યાથી ખાવાનું બનાવી રહી છે. I have been working here since 1996. કે હું અહીંયા 1996 કામ કરી રહ્યો છું. તો આ બધી ઘટનાની અંદર તમે જુઓ કે ભૂતકાળની કોઈ ક્રિયા એટલે કે કોઈ ક્રિયા ભૂતકાળના કોઈ ચોક્કસ સમયે શરૂ થઈ છે. કે સેન્ટેન્સ નંબર 1 ની અંદર સિન્સ મોર્નિંગ સવારથી, સેન્ટેન્સ નંબર 2 ની અંદર સિન્સ 7 AM કે સવારના 7 વાગ્યાથી, સિન્સ 1996 એટલે કે 1996થી આ બધી ઘટનાઓ ચાલુ છે અને હજુ પૂર્ણ થઈ નથી એવું દર્શાવે છે. હવે આપણે ફોરને રિલેટેડ કેટલાક એક્ઝામ્પલ્સ તમને આપું. તો અહીંયા આપણે સિન્સ અને ફોરનો ઉપયોગ વાક્યની શરૂઆતની અંદર પણ કરી શકીએ, બરાબર. કે એવું નથી કે મેં અહીંયા જે કંઈ એક્ઝામ્પલ તમને આપ્યા કે તેમાં સિન્સનો ઉપયોગ વાક્યના અંતે કર્યો, પરંતુ સિન્સ અને ફોરનો ઉપયોગ વાક્યની શરૂઆતમાં કરી અને પણ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું સેન્ટેન્સ બોલવામાં કે લખવામાં આવતું હોય છે. ફોર એક્ઝામ્પલ સિન્સ 1987 મિસ્ટર પટેલ હેઝ બીન લિવિંગ ઇન અહમદાબાદ. તો મિસ્ટર પટેલ અહમદાબાદમાં 1987 થી રહે છે.
હવે તો અહીંયા આપણે સિન્સનો ઉપયોગ વાક્યની શરૂઆતની અંદર પણ કરી શકીએ. એ જ પ્રકારે ફોર આપણે જોઈએ, બરાબર છે, કે રમેશ હેઝ બીન પ્લેઇંગ પિયાનો ફોર 2 hours. રમેશ 2 કલાકથી પિયાનો વગાડી રહ્યો છે. નંબર 2, ફોર half an hour she has been talking to her friend. તેણી અડધા કલાકથી તેની મિત્ર સાથે વાત કરી રહી છે. અહીં આપણે ફોરનો ઉપયોગ વાક્યની શરૂઆતમાં કર્યો. Another sentence, he has been preparing for UPSC examination for 3 years. તે UPSC એક્ઝામિનેશનની તૈયારી 3 વર્ષથી કરી રહ્યો છે. તો આ જે કંઈ દરેક ઘટનાઓ છે કે દરેક વાક્યની અંદર છે કે કોઈ ભૂતકાળમાં કોઈ શરૂ થયેલ કોઈ ક્રિયા વર્તમાનમાં ચાલુ છે બોલતી વખતે અને હજુ પૂર્ણ થઈ નથી, મીન્સ કે ભવિષ્યમાં ચાલુ હશે, એવું રજૂ અહીંયા આપણે કરીએ છીએ. તો અહીંયા આ ટેન્સને પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ તરીકે ઓળખવામાં આવે છે. નાઉ ઇન ધ પાસ્ટ ટેન્સ અકોર્ડિંગ ટુ યોર સિલેબસ, કે તમારા સિલેબસ પ્રમાણે પાસ્ટ ટેન્સની અંદર પાસ્ટ ટેન્સના 3 પ્રકાર એ તમારા સિલેબસની અંદર છે. એના વિશે આપણે માહિતી મેળવીએ. તો સિમ્પલ પાસ્ટ ટેન્સ, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એન્ડ પાસ્ટ પરફેક્ટ ટેન્સ ના વિશે આપણે માહિતી મેળવવાની છે. તો ઇન પાસ્ટ ટેન્સ, નંબર 1, સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ ક્યારે થાય? કે ભૂતકાળમાં બનેલ કોઈ ઘટનાની વર્તમાનમાં રજૂઆત માટે સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, ગુજરાતીમાં હું તમને સેન્ટેન્સ, હું ત્યાં ગયો હતો, હું ગઈકાલે કોલેજ આવ્યો હતો, મેં ગયા વર્ષે કાર ખરીદી હતી. બરાબર, આ બધી ઘટનાઓ છે તે ભૂતકાળમાં બને છે, પરંતુ તેનું વર્ણન આપણે અત્યારે વર્તમાનમાં કરીએ છીએ. તેવી રજૂઆત માટે સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળનો ઉપયોગ કરવામાં આવે છે. તેનું વર્બ ફોર્મ, ધ પાસ્ટ ફોર્મ ઓફ ધ વર્બ, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. હવે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કોને કહેવાય અને કેવા પ્રકારે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બને? બીકોમ સેમ1ના વિદ્યાર્થીઓ ભૂતકાળમાં અંગ્રેજી ભણ્યા જ છો તમે લોકો, બરાબર? તો પાસ્ટ ટેન્સ પણ તમે ભણેલા જ છો. તો અહીંયા તમે વર્બ 1 કે V1 તરીકે ઓળખો છો, તેને પાસ્ટ ફોર્મ ઓફ ધ વર્બ તરીકે ઓળખવામાં આવે છે. અને તમને ખ્યાલ હશે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કેવા પ્રકારે બને છે અને તે અનુસાર કેટલા પ્રકારના ક્રિયાપદ છે. તેની હું તમને ઇન શોર્ટ માહિતી આપું તો ક્રિયાપદ રેગ્યુલર વર્બ એન્ડ ઇરેગ્યુલર વર્બ પ્રમાણે, મીન્સ કે આ પ્રકારે ભૂતકાળનું અને કે ભૂતકૃદંત જે બને છે તે પ્રમાણે તેનું વર્ગીકરણ આપેલ છે. જે ક્રિયાપદની અંતે ડી કે ઈડી પ્રત્યય લાગે, જે ક્રિયાપદની અંતે ડી કે ઈડી પ્રત્યય લગાવતા ભૂતકાળનું રૂપ બનતું હોય તેવા ક્રિયાપદને રેગ્યુલર વર્બ તરીકે ઓળખવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, પ્લે. તો પ્લેનું ભૂતકાળનું રૂપ શું થાય? PLAYED. તો અહીંયા ઈડી પ્રત્યય લાગ્યો, બરાબર છે. ક્લોઝ, CLOSED. તો ક્લોઝનું ભૂતકાળનું રૂપ શું થાય? CLOSED. તો અહીંયા ડી પ્રત્યય લાગ્યો. તો આવા જે કંઈ ક્રિયાપદ છે, કોલ, CALL, તો CALLED, બરાબર છે. આવા જે કંઈ અસંખ્ય, ઓપન, OPENED, તો આવા જે કંઈ ક્રિયાપદ છે તેને રેગ્યુલર વર્બ તરીકે ઓળખવામાં આવે છે.
પરંતુ દરેક ક્રિયાપદને અંતે ડી કે ઈડી પ્રત્યે લગાવવાથી તેનું ભૂતકાળનું રૂપ બનતું નથી. અમુક ક્રિયાપદ એવા છે કે જેને અંતે ડી કે ઈડી પ્રત્યે લાગતો નથી, પરંતુ તેના ઉચ્ચારની અંદર, સ્પેલિંગની અંદર ફેરફાર થાય છે. ને ઘણીવાર કે જે સ્પેલિંગની અંદર ફેરફાર ન પણ થતો હોય ને ફક્ત તેના ઉચ્ચારમાં જ ફેરફાર થતો હોય, આવા પણ કેટલાક ક્રિયાપદ છે. તેને ઇરેગ્યુલર વર્બ તરીકે ઓળખવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, બાય, બીયુવાય. તો બીયુવાયનું ભૂતકાળનું રૂપ બીયુવાય ઈડી થતું નથી, પરંતુ બાયનું ભૂતકાળનું રૂપ બીયુવાય, બાયનું ભૂતકાળનું રૂપ બોટ, BOUGHT થાય છે. આપણે ઈટ, EAT, તેનું ભૂતકાળનું રૂપ શું છે? ATE, એટ. RISE, રાઇઝ. તો એનું ભૂતકાળનું રૂપ આપણે જોઈએ તો રોઝ, ROSE. કેટલાક ક્રિયાપદ એવા છે કે જેનું ભૂતકાળનું રૂપ છે તેની અંદર સ્પેલિંગમાં કોઈ ફેરફાર થતો નથી, પરંતુ તેના ઉચ્ચારમાં ફેરફાર થાય છે. બરાબર છે? રીડ, READ. ભૂતકાળનું રૂપ READ જ છે, પરંતુ તેને બોલવામાં રેડ બોલવામાં આવે છે અને પ્રેઝન્ટની અંદર રીડ બોલવામાં આવે છે. અને કેટલાક ક્રિયાપદ એવા છે કે તેના સ્પેલિંગની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી, કે તેના સ્પેલિંગની અંદર પણ નહીં અને તેના ઉચ્ચારની અંદર પણ કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. ફોર એક્ઝામ્પલ, પુટ. તો PUT, પુટ, એનું પુટનું પુટ જ ભૂતકાળ બને છે. કટ, તો CUT, કટ, તો તેનું ભૂતકાળનું રૂપ કટ, CUT, કટ. એમાં સ્પેલિંગની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા આપણને મળતો નથી. તો આ તેના ભૂતકાળનું રૂપ, એટલે મીન્સ કે પાસ્ટ ફોર્મ ઓફ ધ વર્બ. અને પાસ્ટ ફોર્મ, સિમ્પલ પાસ્ટ ટેન્સ તમને ક્યારે જ આવડે? કે જ્યારે તમને ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવડે તો જ તમે તે ખાલી જગ્યા પૂરી શકો. બરાબર? અને જો તમને ક્રિયાપદના ભૂતકાળના રૂપ ન આવડતા હોય તો તમને સિમ્પલ પાસ્ટ ટેન્સની ખાલી જગ્યા પરીક્ષામાં પૂછાય તો તમે કન્ફ્યુઝ થાવ કે આનું ભૂતકાળનું રૂપ શું થાય. તો અહીંયા રેગ્યુલર વર્બ, ઇરેગ્યુલર વર્બ, તમારી પાસે ગ્રામરની કોઈ પણ બુક પડી હોય, ભૂતકાળની કે અત્યારની તમે સેમ 1 ની ખરીદી હોય, બરાબર છે, કે ટેક્સ્ટ બુક, બરાબર, તો તેની અંદર વર્બ ફોર્મ્સ આપેલા છે અને એ વર્બ ફોર્મ્સ તમારે ફરજિયાત તૈયાર કરવા પડે. બરાબર? તો અહીંયા સિમ્પલ પાસ્ટ ટેન્સનું ક્રિયાપદનું રૂપ છે પાસ્ટ ફોર્મ ઓફ ધ વર્બ. રિલેટેડ વર્ડ ક્યાં ક્યાં? તો યસ્ટરડે, લાસ્ટ પછી વપરાતા શબ્દો, લાસ્ટ યર, લાસ્ટ મોર્નિંગ, લાસ્ટ મંથ, લાસ્ટ વીક, લાસ્ટ સન્ડે, લાસ્ટ જનવરી, લાસ્ટ વેકેશન. બરાબર? તો આ લાસ્ટ પછી વપરાતા શબ્દો. અને અગો, અગો પહેલા, 3 years ago, a year ago, 2 months ago, 3 days ago. એટલે અગો, એજીઓ, એનો ઉપયોગ પણ સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર રિલેટેડ વર્ડની અંદર કરવામાં આવે છે. એક્ઝામ્પલ્સ તમને આપું. ફોર એક્ઝામ્પલ, આઈ વેન્ટ ટુ ધ માર્કેટ લાસ્ટ સન્ડે. હું ગયા રવિવારે માર્કેટ ગયો હતો. આઈ સો એન એક્સિડન્ટ યસ્ટરડે. મેં ગઈકાલે અકસ્માત જોયો હતો. મિસ્ટર પંડિત bought a new car 3 years ago. મિસ્ટર પંડિતે 3 વર્ષ પહેલા નવી કાર ખરીદી હતી. I called CALLED. I called my friend last Monday. મેં મારા મિત્રને ગયા સોમવારે ફોન કરેલ હતો. She cooked, COOKED, cooked food last night. તેણીએ ગઈકાલે રાત્રે ભોજન બનાવ્યું હતું. તો આ દરેક સેન્ટેન્સ છે તે ભૂતકાળમાં બનેલ કોઈ ઘટનાનું વર્ણન કરે છે.
તો અત્યારે કોઈ ભૂતકાળમાં બનેલ કોઈ ક્રિયા એ રજૂ કરવા માટે સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. અને ફરીવાર હું એ પૂરો કરતાં પહેલાં કહું છું કે તેનું વર્બ ફોર્મ તે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. અને જો તમને ભૂતકાળનું રૂપ આવડે, પાસ્ટ ફોર્મ ઓફ ધ વર્બ આવડે, તો જ તમને સિમ્પલ પાસ્ટ ટેન્સ આવડે. આ તેની એક શરત આપણે કહીએ તો એ છે. તો પાસ્ટ ટેન્સની અંદર આપણે ટેન્સ નંબર 1 આપણે પૂર્ણ કરીએ કે સિમ્પલ પાસ્ટ ટેન્સ. નાવ નંબર 2, in past tense, past continuous tense. ચાલુ ભૂતકાળ. ચાલુ ભૂતકાળ કોને કહેવાય? ભૂતકાળમાં કોઈ ઘટના કે ક્રિયા, એટલે કે ચાલુ ભૂતકાળનો ઉપયોગ ક્યારે થાય? તો ભૂતકાળના અમુક સમયે, એટલે કે ભૂતકાળના કોઈ ચોક્કસ સમયે કોઈ ક્રિયા ચાલુ હતી તેવું દર્શાવવા માટે ચાલુ ભૂતકાળનો ઉપયોગ કરવામાં આવે છે. કે ફોર એક્ઝામ્પલ, કે ગઈકાલે 5 વાગ્યે તે ક્રિકેટ રમી રહ્યો હતો. તો ભૂતકાળનો કોઈ ચોક્કસ સમય ગઈકાલના 5 વાગ્યે, અને કઈ ક્રિયા ચાલુ હતી? તે ક્રિકેટ રમી રહ્યો હતો. તો એ ભૂતકાળનો કોઈ ચોક્કસ સમય એ કોઈ ઘટના કે ક્રિયા ચાલુ હતી તેવું દર્શાવવા માટે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. અનધર સેન્ટેન્સ હું તમને સમજાવું કે ભૂતકાળનો ચોક્કસ સમય રજૂ કરવા માટે કોઈ ભૂતકાળની ઘટના પણ રજૂ કરવામાં આવે છે કે જ્યારે હું ત્યાં ગયો ત્યારે તે ન્યૂઝપેપર વાંચી રહ્યો હતો. એ ભૂતકાળની કોઈ ચોક્કસ ઘટના કઈ બને છે કે મારું ત્યાં જવાનું, અને એ સમયે કોઈ ઘટના કે ક્રિયા કઈ ચાલુ હતી કે તેનું ન્યૂઝપેપર વાંચવાનું. એટલે કે અહીંયા ભૂતકાળના કોઈ અમુક સમયે કે ભૂતકાળના કોઈ ચોક્કસ સમયે કોઈ ઘટના કે ક્રિયા ચાલુ હતી તેવું દર્શાવવા માટે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. વર્બ ફોર્મ આપણે જોઈએ કે તેનું ક્રિયાપદનું રૂપ કેવું છે કે વોઝ કે વેર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. વોઝ કે વેર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. રિલેટેડ વર્ડ, અહીંયા ભૂતકાળનો કોઈ ચોક્કસ સમયે વાક્યની અંદર 2 પ્રકારે દર્શાવવામાં આવે છે. એક તો સાદા ભૂતકાળની અંદર વપરાતા શબ્દો, ફોર એક્ઝામ્પલ યસ્ટરડે અને લાસ્ટ પછી વપરાતા શબ્દો સાથે કોઈ ચોક્કસ સમય દર્શાવીને. ફોર એક્ઝામ્પલ યસ્ટરડે એટ ધીસ ટાઈમ, યસ્ટરડે મોર્નિંગ, યસ્ટરડે 12 o'clock, યસ્ટરડે 7 PM, યસ્ટરડે 9:30 AM. તો આ બધા ભૂતકાળનો કોઈ ચોક્કસ સમય દર્શાવે છે. એ જ પ્રકારે કે લાસ્ટ સાથે વપરાતા શબ્દો કે લાસ્ટ યર એટ ધીસ ટાઈમ, લાસ્ટ મંથ એટ ધીસ ટાઈમ, લાસ્ટ સન્ડે મોર્નિંગ, લાસ્ટ મંડે ઇવનિંગ. બરાબર. તો અહીંયા ભૂતકાળના કોઈ ચોક્કસ સમયની રજૂઆત સાથે વોઝ કે વેર પ્લસ ક્રિયાપદના આઈએનજી વાળા રૂપનો ઉપયોગ કરી અને ચાલુ ભૂતકાળ દર્શાવવામાં આવે છે. આ ઉપરાંત કોઈ ભૂતકાળની ઘટના રજૂ કરી અને પણ ચાલુ ભૂતકાળ એ દર્શાવવામાં આવતો હોય છે. ફોર એક્ઝામ્પલ વેન પછી ભૂતકાળના કોઈ સમય, એટલે મીન્સ કે કોઈ ભૂતકાળની કોઈ ઘટના બની હોય તેને આપણે વેન સાથે જોડી અને ચાલુ ભૂતકાળનું વાક્ય રજૂ કરવામાં આવે છે. તો અહીંયા વાક્યની અંદર સાદા ભૂતકાળનું વાક્ય અને ચાલુ ભૂતકાળનું વાક્ય એ રજૂ કરવામાં આવે છે. મેં તમને એક્ઝામ્પલ આપ્યું તે પ્રકારે જ્યારે હું ત્યાં ગયો ત્યારે તે ન્યૂઝપેપર વાંચી રહ્યો હતો. અહીંયા ભૂતકાળની કોઈ ઘટના બને છે, એટલે કે ભૂતકાળમાં કોઈ બનેલ ઘટનાને સાદા ભૂતકાળમાં દર્શાવી અને ચાલુ ભૂતકાળનું વાક્ય એ રજૂ કરવામાં આવે છે. એટલે કે ભૂતકાળમાં જે ઘટના કે ક્રિયા બની હોય તેને વેન સાથે જોડીને, એટલે કે ભૂતકાળમાં બનેલ ઘટનાને
સાદા ભૂતકાળમાં દર્શાવીને અને ભૂતકાળમાં કોઈ ઘટના કે ક્રિયા ચાલુ હતી તેને ચાલુ ભૂતકાળમાં રજૂ કરવામાં આવે છે. એટલે કે અહીંયા બે સેન્ટેન્સ આપણને જોવા મળે છે કે સાદા ભૂતકાળનું વાક્ય અને ચાલુ ભૂતકાળનું વાક્ય. તો આ બંને વાક્યોને વેન જેવા કન્જંક્શનથી જોડવામાં આવે છે. તો વેનનો ઉપયોગ છે, વેન છે તો અહીંયા સાદા ભૂતકાળના વાક્ય પહેલાં લખવામાં આવે છે. તો અહીંયા આ સેન્ટેન્સની પેટર્ન એવા પ્રકારની હોઈ શકે કે જો તમે વાક્યની શરૂઆતમાં ચાલુ ભૂતકાળનું વાક્ય લખો તો વેન જેવા કન્જંક્શનથી જોડી અને પછી સાદું ભૂતકાળનું વાક્ય લખવામાં આવે છે. અને જો તમારે વાક્યની શરૂઆતમાં સાદા ભૂતકાળનું વાક્ય લખવું હોય તો વેન પ્લસ સિમ્પલ પાસ્ટ ટેન્સ પ્લસ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું સેન્ટેન્સ લખવામાં આવે છે. તો અહીંયા તેની બે પેટર્ન થઈ. નંબર 1 પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ પ્લસ વેન પ્લસ સિમ્પલ પાસ્ટ ટેન્સ એન્ડ પેટર્ન નંબર 2 વેન પ્લસ સિમ્પલ પાસ્ટ ટેન્સ પ્લસ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. આ પ્રકારે વાક્ય લખવામાં આવતું હોય છે. તો આ તેના રિલેટેડ વર્ડ કે જ્યારે કોઈ વાક્યની અંદર યસ્ટરડે અથવા કે લાસ્ટ પછી વપરાતા શબ્દો સાથે કોઈ ચોક્કસ સમય આપેલો હોય અને ખાલી જગ્યા આપેલી હોય, અને કોઈ વાક્યની અંદર વેન પછી સાદા ભૂતકાળનું વાક્ય આપેલું હોય કે વાક્યની શરૂઆતમાં વેન હોય કે વાક્યના વચ્ચે વેન હોય અને પછી સાદા ભૂતકાળનું વાક્ય આપેલું હોય અને વાક્યની અંદર જો ત્યાં ખાલી જગ્યા આપેલી હોય તો ત્યાં વોઝ કે વેર પ્લસ ક્રિયાપદના આઈએનજી વાળા રૂપનો ઉપયોગ કરવામાં આવે છે. તેના તમને એક્ઝામ્પલ્સ આપું તો નંબર 1 આપણે યસ્ટરડે અને લાસ્ટ પછી વપરાતા શબ્દો સાથે કોઈ ચોક્કસ સમય રજૂ કરીને યસ્ટરડે 7:30 PM she was cooking food. Last Sunday morning they were playing cricket. The boy was painting a picture yesterday at 9 AM. કે છોકરો ગઈકાલે 9 વાગે ચિત્ર દોરી રહ્યો, મીન્સ કે ચિત્ર પેઇન્ટ કરી રહ્યો હતો. તો આ બધી ઘટનાઓ છે કે ભૂતકાળના કોઈ ચોક્કસ સમયે ચાલુ હતી તેવું રજૂ કરે છે. આપણે વેન વાળા સેન્ટેન્સ લઈએ કે વેન આઈ rang the bell my friend was talking on the cell phone. કે જ્યારે મેં બેલ વગાડી ત્યારે મારો મિત્ર સેલફોન પર વાત કરી રહ્યો હતો. When I saw him, he was running after the bus. કે જ્યારે મેં તેને જોયો ત્યારે તે બસ પાછળ દોડી રહ્યો હતો. He was preparing for the examination when I called him. કે જ્યારે મેં તેને ફોન કર્યો ત્યારે તે પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. અહીંયા વાક્યની શરૂઆતમાં પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું સેન્ટેન્સ જોવા મળે છે, પ્લસ વેન પ્લસ સિમ્પલ પાસ્ટ ટેન્સનું સેન્ટેન્સ જોવા મળે છે. બરાબર. એ જ પ્રકારે આપણે અનધર સેન્ટેન્સ આપણે લઈએ કે મિસ્ટર રામમૂર્તિ was playing piano when I went to his home. કે જ્યારે હું તેના ઘરે ગયો ત્યારે મિસ્ટર રામમૂર્તિ પિયાનો વગાડી રહ્યા હતા. તો આજે કંઈ દરેક સેન્ટેન્સ છે એ આપણને કે ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયે કોઈ ઘટના કે ક્રિયા ચાલુ હતી તેવું આપણને જોવા મળે છે. અનધર એક્ઝામ્પલ આપણે કે આઈ વોઝ પ્લેઇંગ ચેસ વેન યુ કેમ. કે જ્યારે તું આવ્યો ત્યારે હું ચેસ રમી રહ્યો હતો.
yesterday at 9 a.m. our English teacher was teaching us verb forms. ગઈકાલે 9 વાગે અમારા ઇંગ્લિશ ટીચર અમને વર્બ ફોર્મ્સ ભણાવી રહ્યા હતા. આ જે કંઈ ઘટનાઓ કે ક્રિયાઓ છે તે ભૂતકાળના કોઈ ચોક્કસ સમયે શરૂ હતી તેવું આપણને જોવા મળે છે. તો આ સાથે આપણે ઇન પાસ્ટ ટેન્સ નંબર 2 પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ આપણે પૂર્ણ કરીએ. થેન્ક યુ.